આણંદ જિલ્લા જમિયતુલમા હિન્દ શહેર જમિયતુલમા, આણંદ શહેરના કેટલાક કાઉન્સિલરો, વિરોધ પક્ષના નેતા, સામાજિક કાર્યકરો, આગેવાનો બધા ભેગા મળીને આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. કલેક્ટર સાહેબને અચાનક બહાર જવાનું થયું, આજની એપોઇન્ટમેન્ટ હતી, પરંતુ ચીફની સાહેબને પછી આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર એ સિલસિલામાં આપ્યું કે આખા ગુજરાત ખાતે ટોક ઓફ ટાઉન બન્યું છે. આણંદ શહેર, આણંદ જિલ્લામાં પણ દરેક ગામની અંદર આ પરિસ્થિતિ છે. એક ચોક્કસ કોમ દ્વારા ચોક્કસ કોમને ટાર્ગેટ બનાવી અને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો મુસ્લિમોને ટાર્ગેટ બનાવી અને લગભગ 30 થી 40% મતોને કેન્સલ કરવા માટેની વાંધા જો BLO કામગીરી કરી, સારી કામગીરી કરી, નવી મતદાર યાદી પણ બહાર પાડવામાં આવી, એ પણ કમ્પ્લીટ હતી. બધા મતદારોને અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો તો જે હયાત છે, જીવિત છે, બધા છે. છતાં પણ તે પછી પણ વાંધા અરજીઓ લેવામાં આવી અને એ વાંધા અરજીઓ એટલી બોગસ હતી કે જે લોકો હયાત છે, જે લોકો સ્થળાંતર નથી કરી ગયા, જેમના મતો ચાલુ છે, એમના મતો કેન્સલ કરવાનું એક ષડયંત્ર અત્યારે કરવામાં આવ્યું છે. અને આ અધિકારીઓ પણ એવા વાંધા અરજી કઈ રીતે સ્વીકારે છે એ પણ એક પ્રશ્ન છે. તો અમે એનો વિરોધ કરવા અહીંયા આગળ આવ્યા હતા કે આ વાંધા અરજીઓ ખોટી છે અને એને રદ કરવામાં આવે, અથવા તો જેમણે ખોટી વાંધા અરજી આપી અને મુસ્લિમોના મતોને અને મતના અધિકારને છીનવી લેવાનો, સાથે સાથે કે એમના નાગરિકોને છીનવી લેવાનો એક બાલિશ પ્રયત્ન કરવામાં આવ્યો છે. બહુ નિંદનીય અને બહુ ખરાબ વાત છે. તો અમે એનો વિરોધ કરીએ છીએ અને જે લોકોએ ખોટી અરજીઓ આપી છે, અમારી માંગણી છે કે જે લોકોએ ખોટી અરજીઓ આપી છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જેટલા દિવસોની અંદર આ અરજીઓ લોકો આપવા આવ્યા છે એ લોકોને આખી અમને અધિકાર તમામ જિલ્લાના તમામ તાલુકા પ્લેસ પર જે વાંધા અરજી લેવામાં આવી છે એની CCTV ફૂટેજ પણ અમને આપવામાં આવે, એવી અમારી માંગણી સાથે અમે આવેદનપત્ર આપેલ છે. આપને એવો આક્ષેપ છે કે કેટલાક સામાજિક રાજકારણોના પણ નામ અમારા કમી થયા છે, એનો પણ વધારે સામાજિક કાર્યકરો અને રાજકારણીમાં દાખલા તરીકે હું પોતે કહું કે હું બી પોતે રાજકારણી, અમારા ઇસ્માઇલભાઈ છે, ગામડીના 3 ટર્મ સરપંચ રહેલા છે, 3 ટર્મ વાઇસ ઉપસરપંચ રહ્યા છે. હું પોતે 1 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યો છું, 3 ટર્મ હું કાઉન્સિલર રહ્યો છું. તો જ અને મારા વિરુદ્ધમાં પણ અરજી છે. તો આટલી બધી બોગસ અરજીઓ અમે લોકોએ અધિકારીઓને કહ્યું કે કદાચ ગાંધીજી અને જવાહરલાલ નહેરુ અને આ લોકો જીવતા હોત તો એમના વિરુદ્ધમાં પણ વાંધા અરજીઓ આવી હોત એવું લાગે છે. હમણાં પેપરોમાં એક મુદ્દો ચમક્યો છે કે શાહબુદ્દીન રાઠોડ જેને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, હાજી રમકડું કચ્છમાં એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, એમના વિરુદ્ધમાં પણ અરજીઓ થઈ છે. તો આ કેટલી શરમજનક ને કેટલી નિંદનીય, આટલું બધું બોગસ કઈ રીતે સરકાર અથવા અધિકારીઓ ચલાવી લે છે એ સમજમાં નથી આવતું. ખરેખર આ એક મિલીભગત છે કે એક સ્કેન્ડલ છે, ષડયંત્ર છે, ચોક્કસ કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવવાનું ષડયંત્ર છે. એ ખરેખર બહુ નિંદનીય છે અને અમે એનો વિરોધ કરીએ છીએ અને અમને ન્યાય મળે તેવી અમારી માંગણી છે. કાયદાની રાહે આપણે કોઈ સંતોષકારક નિર્ણય નહીં મળે, કાયદાની રાહે તો કોર્ટ પર અમને વિશ્વાસ છે, પણ એ પહેલા અધિકારીઓ પણ વિશ્વાસ છે કે ખોટું નહીં કરે. છતાં અગર જો કોઈ દબાણ હેઠળ, કોઈ રાજકીય દબાણ હેઠળ અગર જો કોઈ અમને ન્યાય નહીં મળ્યો તો કોર્ટના દરવાજા ખુલ્લા છે અને 100% અમે કોર્ટના દરવાજા ખખડાવીશું.